હેલો ગાઈઝ, કેમ છો? કસે કાય કડો હાલ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફાલતુ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમારે ટૂરનો બીજો દિવસ છે. બાકી વ્લોગની શરૂઆત આજે અહીંયા કરીએ છીએ કેમ કે તઈ નેટવર્કનો પ્રોબ્લેમ એવું ઇસ્યુ હતું એટલે કંઈ નહીં. અમે દ્વારકાથી સાંજે સ્ટે કર્યો હતો દ્વારકામાં અને હવે દ્વારકાથી જઈ રહ્યા છીએ સોમનાથ. પણ વચ્ચે માધવપુર જે બીચ છે ત્યાં રોકાયા છે. તો માધવપુર બીચનો કંઈક આવો નજારો છે ગાઈઝ. બાકી અમારી ફેમિલી કઈક આ ટીંગા મસ્તી કરી રહી છે. કંઈક માધવપુર બીચનો આવો કંઈક નજારો છે, જોઈ શકો છો તમે. કંઈક આ બધા દ્રશ્યો છે. અમારો ટૂર છે લગભગ 5 દિવસનો છે. અહીંથી અમે જવાનું છે સોમનાથ. લગભગ સોમનાથ અહીંથી કમસે કમ 200 કિલોમીટર દૂર હશે. તેથી અહીંયા માધવપુર બીચ જો રોકાયા છે ત્યાં ખાઈ બાઈને પછી અમે સાંજે 5-6 વાગ્યા સુધીમાં પહોંચી જશે સોમનાથ. બાકી તમને સોમનાથના દર્શન કરાવીશ. કાલે સાંજે તો લગભગ ના થાય પણ થઈ જશે, સવારે દર્શન થશે. ત્યાંથી જવાનું છે અમારે જુનાગઢ બાજુ. બાકી આજે તુષારને તમને મળાવું. બાકી અમારી ગાઈઝની ટીમ આવી રહી છે. ટીમ દંગા મસ્તી કરવામાં તો બહુ કર છે. ટૂરમાં કેવો આનંદ લઈ રહ્યા છો તમે? માહોલ ગરમ છે ને. જો હું એમને થોડીક રીલ બનાવી આપું. વિડીયોમાં ડાયરેક્ટ જઈ રહ્યા છીએ રીલ બનાવવા માટે બંકાવ. બાકી માહોલ ફૂલ એન્જોય છે. આ ને કંઈક આવો કંઈક હાઈવે છે અહીંયા બતાવું તમને. અને આ છે દરિયાનો નજારો. કંઈક આવો છે. ક્યાં જઈ રહ્યા છે ખબર નહીં. ગાઈઝ આમાં એવું છે કે ને બધા સીધા જાય છે એ બાજુ છે અને અમે ત્રણ અહીં ઉધા સુમસામ કંઈ હે જ નહીં તો બી સુમસામે જઈ રહ્યા છીએ. બધા તય દૂર છે. આ દેખાઈ રહ્યા તય પાયલ ગેમિંગ, કોમ ગેમિંગ, ડીડી ધમો બધા ફોટોશૂટ કરાવે છે. અને આ છે ઊંટની સવારી. જેને કરવી હોય તે 100 રૂપિયામાં કરી શકે છે. બાકી અમે રોકાયા હતા કઈ કાલે ગયા હતા પેલા શિવરાજપુર બીચે, પણ આ બધા મોજા નતા. બાકી અહીં તો હે ભરપૂર મોજા આવે છે. અને અહીં કહેવામાં આવે છે કે ગાજી જેમ જેમ પૂનમ નજીક આવે ને તેમ તેમ આ દરિયાના ઊંટ વધી જાય છે. એવું શું છે અહીં ખબર નથી, પણ બાકી જેમ જેમ આવે પૂનમ નજીક આવે એમ દરિયાના મોજા બહુ ઉછળે છે. અને હા ગાઈઝ હવે હોળી આવે છે ને એટલે પૂનમનો માહોલ રહેવાનો એટલે બહુ મજા આવે છે. અને હા અહીંની એક એવી વિશે પૂછી નાખ. ચાલો આપણે કરીએ. આ છે મારા પગ, પાણી. ચાલો આપણે હવે રામ લખીએ. રામ લખવા જ નહીં દેતા. આ રામ લખ્યું છે. આ મોજા આયા પલાળી કાઢી. બસ આવી જે વિશિષ્ટતા છે. ફરી આપણે લખીએ હવે રામ. જોઈ શકો છો તમે. રામ લખવા જ ના દે. હમણાં આવશે મોજા. જોઈ શકો છો તમે. આવી ગયા. આ લખ્યું રામ. આ મોજા આયા. હમણાં મોજા આવશે. આયા હા ભૂસી કાઢ્યું. અહીંયા કોમલબેન આવી ગયા છે મારી સાથે. બંદાઓ આવે અને અહીં ધીંગારે એક કાંડ ના કરે એવું ના બને. જોઈ શકો છો. તો અહીંયા બધા આરામથી ફોટો પાડી રહ્યા છે. આ મયંક ને પ્રીતિ આવી રહ્યા છે તઈ. અને બધા તઈ બાજુ છે ને અમારા ગેંગના માણસો જો હા કરી રહ્યા છે કંઈક મસ્તી. જોઈ શકો છો. હા શું કરી રહ્યા છે? હાટ દોરી રહ્યા છે. હાર્ટ શેપ, હાર્ટનો ખાડો કરી રહ્યા છે. તમને મયંક અને પ્રીતિ આવે છે એ અમારી સાથે રહેતા હતા, પણ હવે ફોટા પાડવા બધું બાકી પેલી બાજુ જતા રહેતા. એ આવે છે એટલે તમને મળાવો. મયંક કંઈક કરે ખાતો આવે છે તે. ગાઈઝ જોઈ શકો છો હાથમાં ચંપલ. પ્રીતિબેનની ચાલ. વાહ
આ છે માધવપુર બીચના ભાગમાં તમારું સ્વાગત છે આજના બીજા દિવસમાં. તો કેવો આનંદ છે આજે માધવપુર બીચનો. તો પ્રીતિબેન એક સવાલ છે તમને કે કાલે આપણે ગયા હતા શિવરાજપુર બીચ બરાબર અને આજે આવ્યા છે માધવપુર બીચ. તો તમને કયો બીચ સારો લાગ્યો? મને તો માધવપુર બીચ સારો લાગ્યો. માધવપુર બીચ ને જોઈ શકો છો પ્રીતિબેન આજે બહુ ખુશ છે. અને હા પેલું આપણે રામ લખવાનું છે તો પ્રીતિબેન અહીં લખશે ને આ લખ્યું છે પણ આવે છે પાણી હવે પણ પ્રીતિબેન અહીંયા લખે છે ને આ લખે જો આ રામ લખશે અને હમણાં આટલા સુધી આવી ગયા છે મોજા. જોઈ શકો છો તમે એ મોજા આવી રહ્યા છે. આવશે આવશે વેઇટ એન્ડ વોચ. બાકી કઈ ગાવામાં આવે છે એન્જોય યર એન્ડ આપણે હવે બતાવીએ થોડી વાર રહીને. મારા બંદા આવી ગયા છે. ક્યાં ગયા હતા ભાઈ? થાકી ગયા છે ગોટપોટ થઈને. કેવું છે તુષાર ટૂરમાં કેવો આનંદ આવી રહ્યો છે? તુષાર ફ્લિપ મારે છે. એક જ મિનિટ હા ગાઈઝ. તુષાર ફ્લિપ મારે છે જોઈ શકો છો તમે. વેરી ગુડ ઓસમ મિસ્ટર ડીડી ટૂરમાં કેવો આનંદ આવી રહ્યો છે? અને હા હવે અહીંયા એક પેલું રામ વાળું બતાવેલું ડીડી અહીંયા રામ લખશે અને દરિયો કેવો ઊભું થાય એ આપણે જોઈ શકીએ છીએ. ડીડી રામ લખ અહીંયા આ રામ લખ્યું છે એ દરિયો હમણાં મોજા આવશે. આવતું નહીં આવી જશે ગાઈઝ શાંતિ રાખ વેટ કરવો પડશે. આવી જશે ગાઈઝ અહીંયા આટલા સુધી આવી ગયું છે વાંધો નહીં આવી જશે. તમે લખો અને તુષારને હવે દિલ દોરે છે. અરે લખે ને તુષાર દિલ દોરે છે. ડીડીએ ફરી રામ એમ લખે છે. જોઈ શકો છો ગાઈઝ આટલા સુધી પાણી આવી ગયું છે. આ તો તુષારનું નામ લખ્યું છે ગાઈઝ. જે જ મોજા છે કંઈક જોઈ શકો છો તમે આવી કંઈક અને હા તુષારને ખાડો ખોદીને શું કરે છે જોઈ શકો છો તમે. વોટ આર યુ ડુઈંગ બ્રો? હાર્ટનો કંઈક વિડીયો છે. આવી ગયા છે અમે સોમનાથ જતે શ્રી કૃષ્ણ ભાલકા તીર્થધામ છે તે કંઈક આવું મંદિર છે તે. અહીંયા એવું છે કે મંદિરમાં એની મૂર્તિ છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનને અહીંયા બાણ વાગ્યું હતું અને અંદર મૂર્તિ સાથે ઝાડ પણ લીલું છે. બાકી કંઈક આવું મંદિર છે. આ છે અમારી ટીમ જોઈ શકો છો તમે. આ છે આ કંઈક આવું છે બધું ઝાડ મંદિર પણ કંઈક આવું છે જોઈ શકો છો તમે. આગળ સોમનાથ જઈએ એટલે બતાવીએ તમે સોમનાથના દર્શન કરો. ખબર પડે કે ચંપલ है કે નહીં બાકી જો ખોઈ જાય તો રામ રામ. ઓકે આફ્ટર ધેટ all are going to સોમનાથ. क्या है અહીંયા કઈ ગો ओके और गाइस हमारे पावन धरती पे हमारे पैर पड़ते हुए दिस इज पावन धरती ब्लॉग अपलोड થયો एंड देन
ઓકે. હા. ઓય હોય. આંદો આંદો આંદો. ઇથે ઇથે ઇથે. ઓકે. આવી ગયા છે અમે સોમનાથ જતે શ્રી કૃષ્ણના બાલકા તીર્થધામ છે તે કંઈક આવું મંદિર છે તે. અહીંયા એવું છે કે મંદિરમાં એની મૂર્તિ છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનને અહીંયા બાણ વાગ્યું હતું અને અંદર મૂર્તિ સાથે ઝાડ પણ લીલું લીલું છે. બાકી કંઈક આવું મંદિર છે. આ છે અમારી ટીમ. પછી તમે આ છે આ કંઈક આવું છે બધું ઝાડ ઝાડ ઝાડ. મંદિર પણ કંઈક આવું છે જોઈ શકો છો તમે. આગળ આગળ સોમનાથ જઈએ એટલે બતાવીએ તમને સોમનાથના દર્શન કરો. ફાઇનલી ગાઈસ અમે સોમનાથ ફરી ગયા છે અને તમારું એક્સપિરિયન્સ કહેજો મનીષભાઈ. અમારો ન્યૂ બ્લોગ અને ન્યૂ માણસ સાથે આવી રહ્યો છે તો જોવાનું ભૂલતા નહીં. અને તમે બ્લોગમાં નવા હોય તો પ્લીઝ ગાઈઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી એકવાર મંદિર બતાવું છું દેખ લેજો. એક અમે આવી જગ્યાએ રોકાયા છીએ. આ કઈક રૂમ છે. આ બધું આવું છે. તો ચલો આજનો લાસ્ટ આજનો વિડીયો આટલા સુધી. વિડીયો ગમ્યો તો લાઈક અને કમેન્ટ અને શેર કરી દેજો. બાકી હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ અને ટાટા બાય બાય. મળીએ કાલના બ્લોગમાં. ચલો.